2015 પછીની વાત તો બહુ બધી જગ્યાએ સાંભળી છે, બરોબર? પણ મારે 15 પહેલાંની જે સ્ટ્રગલ છે ને, એ થોડીક વાત કરવી છે, બરોબર? કે 15 પછી તો છેલ્લો દિવસથી તો બધા હમ ઓળખે છે કે હમ ભૂઈસ મલ્હાર ઠાકર, હમ બરોબર? પણ 15 પછી મેં એવું સાંભળ્યું છે કે 9 વર્ષ કે 9 કે 10 વર્ષની ટોટલ સ્ટ્રગલ હતી, હમ 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 રાઈટ? તો એ ફેઝ શું હતો? આ કઈ રીતે શરૂ થયું? નાનપણથી કઈ રીતે શરૂ થયું આ? એટલે આમ એવું છે કે મારો જન્મ 1990માં, એટલે હું અમદાવાદમાં જ રહ્યો 12મા ધોરણ સુધી. એટલે 12th સ્ટાન્ડર્ડ સુધી મેં અમદાવાદમાં જ સ્ટડી કર્યું છે. મારો જન્મ સિદ્ધપુર થયો. સિદ્ધપુરથી બધા અહીંયા આવી ગયા. એના પછી હું 12મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યો. 11th-12thમાં મેં આર્ટ્સ લીધું. વાત આવે છે કોલેજથી, કે કોલેજ કરવી તો અમદાવાદમાં કરવી કે ક્યાં કરવી. અને મને સ્ટેજ બહુ ગમતું હતું. એટલે હું ફોક ડાન્સ કરતો હતો ને નાના નાના પેલી સ્કીટ કરતો હતો ને માઇમ પ્લેસ કરતો હતો ને એવું બધું. તો એ વખતે એવું થયું કે યાર એકચ્યુઅલી આપણે આવું કરવું હોય તો ક્યાં જવા મળે અમદાવાદમાં. તો પછી મેં બાળ નાટકો પણ કર્યા હતા એ વખતે. પછી 12th પછી એવું નક્કી કર્યું કે એચકે આર્ટ્સ કોલેજમાં એડમિશન લે, કારણ કે સૌમ્ય જોશી ત્યાં ભણાવે છે ને સૌમ્ય જોશીના નાટકો બહુ ગમતા હતા અમને. એટલે એમ થાય કે એચકે આર્ટ્સ કોલેજમાં એડમિશન લઈએ તો એ બહાને આપણને નાટકમાં પણ જવા મળશે અને લિટરેચર ભણવા બી મળશે. કારણ કે લિટરેચર એ વખતે બહુ રસનો વિષય હતો કે યાર વાંચીએ ભણીએ. ઇન બિટવીન મેં મુંબઈમાં પણ એડમિશન લઈ લીધેલું. એ અચ્છા. બેચલર્સ ઇન માસ મીડિયા કરીને 3 વર્ષની હા, કોલેજ આવે, પ્રોપર બીએમએમમાં. બીએમએમ. તો એ વખતે એવું થયું કે 3 વર્ષની કોલેજમાં એટલે એચકે ચાલુ થઈ ગયું. એચકેના 10 દિવસ થયા અને એડમિશન ત્યાં ક્રેક થયું. એટલે મેં એચકે છોડી અને ત્યાં હું ત્યાં શિફ્ટ. મુંબઈ શિફ્ટ થયો. અને મુંબઈ તો એક્ઝેક્ટ 17 યર્સની એજ હતી, 17-18ની વચ્ચે હું મુંબઈ નીકળી ગયો હતો. અને એ વખતે પેલું પીજી ને એવું બધું ચાલતું. શરૂઆતના અમુક દિવસો મારા પપ્પાના કાકાના ત્યાં થોડો વખત રહ્યા. પણ પછી તો ત્યાં બોમ્બેમાં કોઈના ઘરે યાર બહુ લાંબુ રહીએ તો આપણને બી એવું થાય કે યાર ના, આમ અહીંયા ગુજરાત જેવું ના કલ્ચર હોય ને હા. એમ. કારણ કે એવરીબડી ઇઝ ડુઈંગ ધેર ઓન વર્ક યાર. બધા બહુ લોકો વ્યસ્ત અને હોય ત્યાં આપે. ફૂલ બિઝી લાઈફસ્ટાઈલ ફૂલ છે. બિઝી લાઈફસ્ટાઈલ યાર. અને બધા જ લોકો પોતાના પ્લાનિંગ પ્રમાણે ચાલતા હમ. હોય. પણ તો બી એટલો સપોર્ટ ખરો કે ત્યાં રહ્યા થોડો વખત, 4-5 મહિના જેવું એ દોર એવો ગયો. અને એ વર્ષમાં પછી પીજીમાં શિફ્ટ થયા. અને પીજી વોઝ લાઈક 18 લોકો એક ઘરમાં રહેતા હોય, ઓલ એજ ગ્રુપ, બધા મેલ બોયઝ. અને એ જર્ની ત્યારથી મારી સ્ટાર્ટ થઈ. કે પછી મેં નક્કી કર્યું હતું કે યાર હવે આ બરાબર છે, આપણે જે કરીએ છીએ. અને મને કોઈ હર્ડલથી કોઈ પ્રોબ્લેમ કોઈ દિવસ આવ્યો નથી. ટેન્શન થાય કે શું થશે, પણ એવું આમ હું છોડીને જતો રહું એવો માણસ નથી એમ. એટલે ભીડ હોય કે બબાલ હોય કે તકલીફ હોય, બધું હું એબ્ઝોર્વ કરીને આગળ ચાલનારો માણસ છું. એટલે બોમ્બેની એ જે દુનિયા છે ને, એ જે સ્ટ્રગલ છે, એ મને ઓકે લાગી એમ. કે હા, એ તો હોય જ ને એમ, તમે આવ્યા છો એના માટે તો. પણ એસવાયથી સેકન્ડ યર ઓફ કોલેજથી કોલેજના નાટકો સ્ટાર્ટ થયા. અને એમાં કોલેજમાંથી જ તમારે પાર્ટ લેવો પડે. જો તમે કોલેજમાં ભણતા હોય તો જ તમે પાર્ટ લઈ શકો, એવી ત્યાં નિયમો છે અમુક. અને એમ કરતાં કરતાં કોમ્પિટિશન નાટકો કર્યા, અડધો કલાકના નાટકો, 20 મિનિટના પ્લેસ, પછી સોલો મોનો એક્ટ, આવું બધું કરતાં હિન્દીમાં ગુજરાતીમાં, હિન્દીમાં ગુજરાતીમાં, એમ કરતાં આ જર્ની સ્ટાર્ટ થઈ. એટલે જોડે કોલેજ બી કમ્પ્લીટ કરી અને જોડે થિયેટર પણ કમ્પ્લીટ કર્યું. ત્યાં સુધીમાં પછી ગુજરાતી થોડા મેં ફ્રેન્ડ્સ શોધ્યા, ગુજરાતી લોકોને મળ્યો હું. પછી હું નાટકવાળા ડિરેક્ટર, પ્રોડ્યુસર્સ બધાને મળ્યો. અને પછી ધીરે ધીરે મળવાનું સ્ટાર્ટ થયું. એમની જોડે મેં નાટકોના બધા મારા શું કહેવાય કિસ્સાઓ શેર કરે કે હું ભાઈ કોલેજમાં આવું કરું છું, આમ છે તેમ છે. પહેલાં શરૂઆતમાં એ લોકો બધા આમ નિગ્લેક્ટ કરતા હોય કે ચલ ને ભાઈ વાંધો નહીં, હવે તું શું કરે છે, તું અહીંયા શું કામ આવ્યો છું. એટલે આપણે કહીએ કે સર હું અહીંયા આવી રીતે નાટકો કરવા. કેટલા વર્ષથી તું આવ્યો છું? મેં તો સર હજી 2-2.5 વર્ષ જ થયા છે. તો કંઈ 3 વર્ષ 4 વર્ષ થાય ને પછી મળજે એમ. ઓહ! એટલે એ લોકોને એવું બિલીફ હતી કે હું 4-5 વર્ષમાં ઘણા લોકો નીકળી જાય છે એમ હા. એવું. પણ હું નહોતો નીકળ્યો. એટલે પછી હું પાછો વર્ષ પછી મળ્યો. બધા નાટકોની આખી ગેંગ ભેગી થઈ હતી. મેં કીધું કે હવે તો કરવું જ છે. અને પછી મારું ઓડિશન થયું, રીડિંગ થયું, પ્રોસેસ થઈ. એમ કરતાં નાટકોની જર્ની સ્ટાર્ટ થઈ એમ. સૌથી વધારે પેલા સંજય ગોરડિયા સર સાથેના તમારા ઘણા બધા હા, નાટકો હા, જોયા છે. હા. સંજય ગુરુની પહેલા છે ને, મનોજ હા, હા. શાહ જોડે મેં એક પ્લે કર્યું હતું, હા, હા. વસ્તુપાલ તેજપાલ. ઓકે. જૈન મુનિની આજુબાજુનું જૈન સેટઅપ હતું આખું. હમ, હમ. અને બીજું નાટક હતું અમે બધા સાથે દુનિયા લઈએ માથે. એ નાટક હતું સૌમ્ય જોશીનું. ઓકે. અને ત્રીજું નાટક ગાંધી બિફોર ગાંધી, જે અ, વીરચંદ રાઘવજી ગાંધીની વાર્તા ઉપર બેઝ હતું. હવે આ 3 નાટકો જે રીતે ચાલવા જોઈએ એ રીતે ચાલ્યા. પેલું વસ્તુપાલ તેજપાલ ઓછું ચાલ્યું, અમે બધા સાથે ના ચાલ્યું. વચ્ચેવાળું જે વીરચંદ રાઘવજી ગાંધીની બાયોપિક હતી, એ નાટકે અમને વર્લ્ડ ટૂર કરાવી કે અમેરિકા પણ શો કરવા ગયા અને આ તે. એમાં પછી વિપુલ મહેતાએ મને ફોન કરીને એવું કીધું. વિપુલ મહેતા ઇઝ અ વેરી બિગ ડિરેક્ટર.
એમણે ફોન કરીને કીધું કે તારું નાટક ચાલે છે હમણાં એવું. મેં કીધું હા સર ચાલે છે. સારું ક્યારે પતે છે? એટલે મેં કીધું સર હવે એ તો મને કીધું ખબર પડે ક્યારે પતે છે. એટલે મેં કીધું કે તમને કંઈ છે એવું? તો કે તું એક કામ કર, સંજય ગ્રોડિયા અત્યારે અમદાવાદમાં છે. તું અમદાવાદમાં છું? મેં કીધું હા હું શો માટે આવ્યો છું. તો કીધું સંજય ગ્રોડિયાને મળતો આય, આપણે એક પ્લે કરીએ છીએ, પદ્મારાણીના દીકરા તરીકે તારે રોલ કરવાનો છે. એટલે મેં કીધું કોના માટે? કે પદ્મારાણી તું ઓળખે છે ને પદ્મારાણીને? મેં કીધું હા ઓળખું છું, એટલે હું કન્ફ્યુઝ છું, એ જ છે પદ્મારાણીની હા. વાત કરીએ છીએ આપણે એમ. તો કે હા પદ્મારાણી છે અને એમના દીકરા તરીકે તારે રોલ કરવાનો છે. હું ડિરેક્ટ કરું છું નાટક, સંજય ગ્રોડિયાને મળતો આય. એટલે હું ઠાકુર દેસાઈ હોલ મળવા ગયો. મેં એમને કીધું કે સર આવું આવું છે. હા એટલે તું શું કરે છે એમ તેમ. મેં કીધું કે સર હું આવું પ્લેનું. હા એ મને વિપુલે ફોન કર્યો છે, તું મને મળી લે, આપણે આમ છે પ્લે આવું છે તેવું છે, 5 સ્ટાર આંટી નાટકનું નામ. અને એ નાટક પણ હવે યુટ્યુબ પર બધે હા. અવેલેબલ છે. તો એ મારું પહેલું કમર્શિયલ ઝોનમાં ઓકે. નાટક હતું. જે ઓકે. સંજય ગ્રોડિયામાં જેમાં પ્રોડ્યુસર હતા સંજય ગ્રોડિયા, કૌશિક ત્રિવેદી, વિપુલ મહેતા ડિરેક્ટર હતા. અને એ રીતે આ વસ્તુ સ્ટાર્ટ થઈ. હું પદ્મારાણી બંને દીકરો અને મમ્મી, એવી રીતે આ આખી વસ્તુ સ્ટાર્ટ થઈ. સો ઓવરઓલ એવી રીતે બધું ચાલુ થયું કે નાટકોમાં કામ મળ્યું અને નાટક સરસ ગયું. પહેલું નાટક ચાલ્યું એટલે સંજય ગ્રોડિયાને ટ્રસ્ટ આવ્યો. એટલે એમણે કીધું કે ચલો આ સારો અમદાવાદી છે. આપણી સાથે સેટ થઈ જશે. સેટ થઈ જશે. સારો અમદાવાદી છે. એમ કરીને નાટકોની જર્ની સ્ટાર્ટ થઈ. ઇન બિટવીન મારી કોલેજ પૂરી થઈ ને પછી હું કન્ટિન્યુઅસલી પ્લે જ કરતો હતો એમ. પણ ખરેખર નાટકની સ્ટ્રગલ બહુ અલગ જ હોય છે. એનું ડેડિકેશન બહુ અલગ હોય છે. કારણ કે દરેક વખતે લાઈવ પ્લે કરવાનું અને અને એમાં કેવું થાય કે એ વખતે એવું હતું કે 100-200 શો તો થવા જ જોઈએ નાટકના. 100-200 શો. 100-200 શો. એક નાટકના 100-200 શો થવા જ જોઈએ, તો તમારું નાટક આમ માર્કેટમાં આવ્યું કહેવાય. બાકી 50-60 શો વાળા તો બધા ફ્લોપ જ ગણતા હતા. ઓહો! એવું. એટલે જેમ કે અમે લોકોએ વસ્તુબલ તેજપાલ કર્યું, 45 શોઝ થયા, તો કે અરે નોટ અ ગુડ પ્લે યાર, 40-50 શો બંધ થઈ ગયું. મેં કીધું 40-50 શો આ લોકો માટે લક્ઝરી નથી એમ એવું. પછી સંજય ગ્રોડિયાનું નાટક ચાલતું ત્યારે હું એમને જ્યારે મળવા ગયો ત્યારે એમનો 202 નંબરનો શો હતો. જ્યારે અમદાવાદમાં એ શો કરવા, મેં કીધું 202 નંબરના શોમાં હું અમને મળવા આવ્યો છું, મારું નાટક તો શરૂ જ નથી થયું એમ એવું. તો એટલે તમને છે ને એવું લાગે કે તમે હજી કંઈ જ નથી કર્યું ભાઈ, તમે હજી હા. ગ્રો જ નથી થયા, તમને કશું દુનિયા ખબર જ નથી દોસ્ત. પહેલાં મોટા થાઓ, બહાર રખડો, 1-2 નાટકો કરો, 50-50 દિવસ રિહર્સલ કરો, નાટકનો પહેલો શો કરો, એ નાટક હિટ જાય તો નાટકના શો થાય. બીજા થાય. હા, હા. આવી જર્ની આખી જે છે ને એ જર્નીમાંથી પસાર થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે રોજ 40 દિવસ 50 દિવસ સળંગ બપોરે 2 વાગે રિહર્સલમાં પહોંચો, તમે નાટકના રિહર્સલ પતાવો ને એ નાટક તમારું સન્ડે નાટક ઓપન થાય જ્યારે, એ બહુ મોટી ઘટના હતી એમ. એટલે ઓવરઓલ એ પાછું ક્રેક કરવું બી બહુ અઘરું છે કે સાલું આ આપણને આ નાટકમાં ઊભા રહેવા બી મળે તોય મોટી વાત થઈ જાય છે ઘણીવાર. આપણને તો રોલ મળ્યો છે એટલે આપણે તો પ્રૂવ કરવું જ પડશે એમ ગમે તેમ કરીને. પણ એ ડેડિકેશન તમને બોમ્બે પણ બહુ શીખવાડે છે. મુંબઈમાં હું તો કહું છું કોઈ પણ ફિલ્ડવાળાએ એટલીસ્ટ 13-14 મહિના મુંબઈ રહેવું જ જોઈએ. વોટ એવર યુ ડુ ઇન વોટ એવર કેસ. એટલે તમને 14 મહિના 15 મહિના તમને ખબર પડે કે શું છે પંચ્યુઆલિટી, શું છે એની ક્લેરિટી, કેવી રીતે લોકો ડેડિકેશનથી કામ કરે છે, કોઈ સ્ટારડમ શું છે, આ છે તે છે, બધું તમને 14 મહિનામાં બધા અનુભવ થઈ જાય. એ જે ટાઈમિંગ છે ને એક અનુભવ છે. અમે લોકો પ્લે કરતા હતા પારકા તોય પોતાના. એ પ્લેના રિહર્સલમાં 4 વાગ્યાનું રિહર્સલ હતું. અમે લોકો બધા 3 વાગે પોતાની ફિક્સ ટ્રેન હોય કે હું 3:14ની ટ્રેન પકડું, પેલા લોકો 3:10ની ટ્રેન પકડે, આગળવાળા 3:16ની ટ્રેન પકડે, એમ બધું ફિક્સ હતું એમ. એ વખતે 3:13ની ટ્રેન હું જે પકડતો હતો એની જગ્યાએ આવી 3:40. હું રિહર્સલમાં પહોંચ્યો 4:20. તો 20 મિનિટ જે મોડો પડ્યો ને 20 મિનિટમાં તો ત્યાં એવો માહોલ હતો કે હું 2-3 કલાક મોડો છું. એટલું બધું રીડિંગ ચાલી ગયું હતું, 2 સીન પતી ગયા હતા, 4-5 સીન આગળ વધી ગઈ હતી વાર્તા, મારા સીન કોકે સરે વાંચી લીધેલા. એટલે મને એમ થયું કે હું આજે આઉટ થઈ જઈશ એમ, કારણ કે જે રીતે માહોલ ચાલતો હતો. પણ પછી એ દિવસને આજનો દિવસ હું કોઈ દિવસ મોડો નથી પડ્યો, કારણ કે એ મને ત્યાંથી શીખવા મળ્યું કે યાર નહીં યાર લેટ તો નહીં પડવાનું બસ ગમે તે હોય. બહુ મેજર કોઈ ક્રાઇસિસ હોય એ અલગ વાત છે. હા, જેમ કે બરાબર. હમણાં અમદાવાદમાં નવું છે કે અમુક રસ્તાઓ બંધ થઈ જાય છે તો હા. ડિફિકલ્ટ પડી જાય કે આ રોજ તો ચાલુ હતો આજે કોઈ બંધ થયો. પણ દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી. પણ તમારી જે રેગ્યુલર લાઈફસ્ટાઈલ હોય એમાં જો મોડા પડ્યા એ તો નહીં જ ચાલે એમ. અને એ મને તે દિવસે શીખવા મળ્યું. તો એટલે હું કહું છું કે માણસે 14-15 મહિના બોમ્બેમાં રહેવું જોઈએ, કોઈ પણ ફિલ્ડના માણસ હોય, ત્યારે એમને ખબર પડે બધા જેટલી બધી હોશિયારી છે ને બધી નીકળી જાય દોસ્ત, એમાં બધી બહુ મજા છે. એ 13-14 મહિના બધું શીખવાડી દીધું. બધું જ શીખવાડી દે. એકલતા, ભૂખમરો, પૈસાના ક્રાઇસિસ, મેનેજમેન્ટ, તમારું મંથલી એક્સપેન્સ મેનેજમેન્ટ, તમારી ટ્રેન પકડવાની તાકાત, તમારી એક ઓનેસ્ટ
તમારી લાઈફ હોય, તમને ખબર પડે તમે કેટલા નશા બાજુ કેટલા છો અને ફિઝિકલી કેટલા રિયલ લાઈફમાં છો એ બધી હમ તમને ખબર પડે. તમારું ગ્રુપ ઓફ સર્કલ ખબર પડે. લોટ ઓફ થિંગ્સ 14-15 મહિનામાં યુ અન્ડરસ્ટેન્ડ કે સાલું આ જીવન છે કે આ છે એમ. હમ